પ્રભુ ઈસુના નામમાં આજે અમે ભેગા થયા છે. વખતો વખત અમે ભેગા થતા રહીએ છીએ અને વધુ ને વધુ પ્રભુ ઈસુ વિશે જાણતા થઈએ છીએ. તો અમે તમને વધારે ને વધારે સારી રીતે સમજીએ એવી અમારી ઉપર કૃપા વરસાવો. આ પ્રાર્થના અમે પ્રભુ ઈસુના નામે કરીએ છીએ. આમેન. નાતાલની ઉજવણી, ક્રિસમસ સેલિબ્રેશન તમે લોકો કેમ કરો છો? ક્રિસમસનું સેલિબ્રેશન કરીએ ત્યારે સેન્ટરમાં, કેન્દ્રમાં કોણ હોય છે? ઘરનું ડેકોરેશન, નવા કપડાં, પછી વિવિધ વાનગીઓ, પ્રોગ્રામો, મેળાવડા, સામાજિક સમારંભો, પાર્ટી, ખાણીપીણી, મ્યુઝિક, ડાન્સ. કેન્દ્રમાં કોણ હોય છે? ગઈ વખત કરતા આ વખતે ડેકોરેશન બદલાવવું જોઈએ. આ બધામાં ઈસુ ક્યાંય હોય છે ખરા? ના. આપણે ખાલી એટલો જ વિચાર કરીએ કે ઈસુને પૃથ્વી પર કેમ આવવું પડ્યું. ઈસુ આવ્યા મેં ને તમે જે પાપો કર્યા છે એને ધોવા માટે અને આપણને અનંત જીવન, પ્રભુ સાથેનું કાયમી જીવન મળે એના માટે આવ્યા. ઈસુ એટલે કોણ? યોહાન 1:3 વાંચો. બધું જ એના દ્વારા બન્યું છે બધું જ એના દ્વારા બન્યું છે અને એવું કશું જ નથી અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું હોય. જે એના દ્વારા ના બન્યું હોય. અહીંયા ઈસુની વાત છે કે ઈસુ એ પોતે સર્જનહાર છે. પૃથ્વી પર જે કાંઈ બાબતો, આકાશ, તારા, બધું આ જે કાંઈ સર્જન થયું છે એ ઈસુએ કર્યું છે. હવે એક કલ્પના કરીએ કે આખી દુનિયાનો સર્જનહાર એ મને ને તમને બચાવવા માટે, મને ને તમને પાપોની માફી આપવા માટે એ કુમારી માતા મરિયમના કુખમાં 9 મહિના રહે છે. સર્જનહાર એક દુનિયાવી વ્યક્તિના કુખમાં 9 મહિના રહે છે. પ્રેમની પરાકાષ્ઠા છે. પછી દુઃખો વેઠે છે, આ પ્રકારના દુઃખ, પીડા, યાતના બધું વેઠે છે. અને એ કર્યા પછી એ પેલા શૈતાનને હરાવે છે. જ્યારે એ ક્રૂસ ઉપર હોય છે, પુષ્કળ દુઃખ વેઠે છે, ત્યારે શૈતાન નીચે ખુશ થતો હોય છે કે મેં આને મારી નાખ્યો, મેં આને ખતમ કર્યો. પણ શૈતાનને ત્યારે એ નથી ખબર હોતી કે ત્રીજા દિવસે પુનરુત્થાન અને આખી માનવ જાતનો ઉદ્ધાર. ઈસુના જન્મ પહેલા, ઈસુ જન્મ્યા એ પહેલા 600-650 વર્ષ પહેલા યશાયા, પૈગંબર યશાયા, પ્રભુ એમને એ જે બનવાનું હોય છે એ બધું પહેલેથી બતાવે છે અને યશાયા એ બધું લખે છે. જો ઈસુની જન્મ જયંતિ જો મનાવતા હોય, ઈસુની બર્થડે મનાવતા હોય, તો ઈસુએ જે કાંઈ કર્યું આપણા માટે, આપણા થકી, એમ વિચારીએ તો ક્રૂસ ઉપર એમણે આપણી જગ્યા લઈ લીધી. જે પાપોની શિક્ષા મારે ને તમારે ભોગવવાની હતી એ બધી જ શિક્ષા ઈસુએ પોતે વેઠી લીધી. હવે એ ઈસુને બાઇબલ અનુસાર એક વખત તો ઈસુ આવી ગયા અને હવે બીજી વખત પણ આવવાના છે. સેકન્ડ અરાઇવલ પણ થવાનું છે, બરાબર? ઈસુ આપણને એ સ્વર્ગ મળે એના માટે બધું દુઃખ વેઠી ચૂક્યા છે. અને લખાણમાં તો કહે છે કે એ ખોલો ફિલિપી 3:20. પણ આપણું તો મૂળ વતન સ્વર્ગ છે. આપણું મૂળ વતન કયું છે? સ્વર્ગ. આપણને બાઇબલમાં લખાણમાં આપી દીધું છે કે એ સ્વર્ગની કિંમત ઈસુએ ચૂકવી દીધી છે. એના લોહી અને એની પીડા વેઠીને, એનું લોહી વેવડાવીને એ પીડા વેઠીને ઈસુએ કિંમત. આપણું મૂળ વતન તો સ્વર્ગ છે. અહીંયા તો આપણે ટેમ્પરરી જીવી રહ્યા છે. ખોલો ને 1 પીટર 2:11.
વાલા ભાઈઓ, તમે આ દુનિયામાં પરદેશી છો. તમે આ દુનિયામાં પરદેશી. પરદેશી છો. 4 દિવસના મહેમાન છો. 4 દિવસના મહેમાન છો. અહીંયા પરદેશી છો. પરમેનન્ટ જગ્યા આપણી સ્વર્ગમાં છે. એ જગ્યા સિક્યોર કરવા માટે ઈસુએ અસહ્ય વેદના વેઠી છે. ક્રિસમસની ઉજવણી, નાતાલની ઉજવણી આપણે કઈ રીતે કરીએ કે જેના કારણે એ આપણો ઈસુ, જેને આપણને કિંમત ચૂકવીને ખરીદ્યા છે, એ પ્રસન્ન થાય. ડેકોરેશન કરવાથી, ક્રિસમસ ટ્રી બનાવવાથી, ઘર આપણે શું કરીએ? ક્રિસમસની તૈયારી એવી તો કઈ કરીએ કે જેમાં એ સાચા અર્થમાં ઈસુનો જન્મદિવસ બની જાય. ખોલો યશાયા 40:3 વાંચો. કોઈનો સાદ સંભળાય છે, કોઈનો સાદ સંભળાય છે, મરુભૂમિમાં પ્રભુને સારું રસ્તો તૈયાર કરો. મરુભૂમિમાં પ્રભુને સારું રસ્તો તૈયાર કરો. આપણા ઈશ્વરને માટે આપણા ઈશ્વરને માટે રણમાં સીધો અને સપાટ સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો. રાજમાર્ગ બનાવો. બધી ખીણોને પૂરી દો બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો ખરબચડી જમીનને સરખી બનાવી દો અને ખાડા ટેકરાઓને મેદાન બનાવી દો. અને ખાડા ટેકરાઓને મેદાન બનાવી દો. પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે. પછી જ પ્રભુનો મહિમા પ્રગટ થશે. શું કે છે? ખીણોને પૂરી દો, પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો, ખરબચડી જમીનને સીધી બનાવો. આ ખીણ, પર્વત, ડુંગર, ખરબચડી જમીન એટલે શું? પર્વત અને ડુંગર એટલે આપણું અભિમાન, અહમ, ઈગો. પછી કે છે ખીણને પૂરી દો. ખીણને પૂરી દો. આપણા હૃદયો પ્રભુ વચન વગર ખાલી છે. એને પ્રભુ વચનથી ભરી દો. પર્વતો અને ડુંગરોને હટાવો, અભિમાનને કાઢો. અને પછી કે છે ખરબચડી જમીનને સીધી કરો, સપાટ કરો. આપણા સંબંધોમાં એ ખરબચડાપણું છે, કડવાહટ, નફરત. પ્રભુ કહે છે કે નાતાલની ઉજવણી પ્રભુને ક્યારે આનંદ આપે? છેલ્લું વચન કહે છે કે તો પ્રભુનો મહિમા થશે. કલ્પના કરો કે સેકન્ડ અરાઇવલ, અને હવે તો બહુ નજીક છે સેકન્ડ અરાઇવલ. બધા જ એના ચિહ્નો આપણને જોવા મળે છે. ખોલો હોશિયા 4:6. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. મારા લોકો, પ્રભુ પોતે બોલે છે, મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે. આપણને ક્રિસમસની ઉજવણી, જો સાચું જ્ઞાન મળે કે ખીણો ભરો, પર્વતો અને ડુંગરોને સપાટ કરો, ખરબચડી જમીનને સીધી બનાવો, જો આ જ્ઞાન આપણને મળી જાય, પ્રભુ શું ઈચ્છે છે આપણી પાસે? પ્રેમથી રહેવાનું, એકબીજાને માફી આપવાની. સહેજ એક વ્યક્તિ ઝૂકી જાય, ત્યાં ઈશ્વરનું રાજ્ય સ્થપાય છે. વચન કે છે ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે છે. જ્યારે તમે એકબીજાને પ્રેમ કરો છો ત્યાં ઈશ્વરનું રાજ્ય સ્થપાય છે. તમને ખબર છે કે આ વ્યક્તિ મારી જોડે આવું કરે છે, ઇન્ટેન્શનલી મને હર્ટ કરે છે, અને જ્યારે ત્યાં આપણે એ સંબંધ પ્રેમનો રાખીએ છીએ, ત્યાં ઈશ્વરનું રાજ્ય સ્થપાય છે. ત્યાં સાચી ક્રિસમસની ઉજવણી આવે છે. બહારના દેખાવથી, બહારના ભપકાથી, બહારના સેલિબ્રેશનથી ઈસુ કેટલા રાજી થશે? એ ક્વેશ્ચન માર્ક છે. ઈસુની
જન્મ જયંતિ ઉજવીએ છીએ તો સૌથી પહેલો એક પ્રયત્ન કરીએ કે ઈસુને રાજી કરીએ. ઈસુ શામાં રાજી રહે છે? સાચી ક્રિસમસ એ અંદરથી બહાર આવશે. પ્રેમ, માફી, કરુણા, દયા, હેલ્પ. આ વખતે આ નાતાલ પર એક પર્વતને તોડીએ, એક ડુંગરને તોડીએ, સામે પડીને હાથ મિલાઈએ. શક્ય છે કે એ વ્યક્તિ હજુ પણ એ જ વ્યવહાર ચાલુ રાખશે, પણ જ્યારે તમે આ પ્રયત્ન કરો છો ત્યારે ખબર છે મોશે એ જ્યારે ઘેટા બકરા ચરાવે છે પછી પેલું સળગતું બર્નિંગ બુશ, સળગતું ઝાડ જુએ છે તો થોડી વાર તો એ જુએ છે, પછી થોડી વાર પછી એ ઘેટા બકરાને બાજુમાં મૂકી દેશે અને એ બર્નિંગ બુશની પાસે જાય છે, સળગતા ઝાડની પાસે જાય છે. જ્યાં એ સળગતા ઝાડની પાસે જાય છે ત્યાં પ્રભુ એક કામ આવે છે. એનો મતલબ એ થયો કે પ્રભુની નજર મોશે પર હતી કે એ એના ઘેટા બકરામાં જ રચો છે કે આગળ વધશે. એનો મતલબ એ બી થયો કે પ્રભુ તમને ને મને 24 કલાક જોવે છે. મારાને તમારા વિચારોને, નિર્ણયોને એ જોવે છે. આ ક્રિસમસ પર પ્રભુ જોશે કે બહારની ક્રિસમસ નહોતી, એ અંદરની ક્રિસમસ હતી. ઈસુના જન્મની ઉજવણી કઈ રીતે? તો કે ખીણ પૂરીને, પર્વત અને ડુંગરને સપાટ બનાવીને, ખરબચડી જમીનને સીધી બનાવીને. પ્રભુની નજર આપણી પર છે 24 કલાક. 24 કલાક. હિબ્રુ 10:4. કારણ પાપ કદી બળદોના કે બકરાના લોહીથી દૂર થઈ શકતા નથી. કારણ પાપ. ઈસુને પૃથ્વી પર કેમ આવવું પડ્યું? આજે નાતાલની ઉજવણીનો પ્રશ્ન આવે છે ત્યારે ઈસુને કેમ આવવું પડ્યું? કારણ કે આપણા પાપો ધોવા માટે. અહીંયા વચન કહે છે કે બળદો કે ઘેટાના લોહીથી કદી, ફરીથી વાંચો આખું. કારણ પાપ કદી બળદોના કે બકરાના લોહીથી દૂર થઈ શકતા નથી. પ્રાણીઓના લોહીથી પાપ કદી દૂર થઈ શકતા નથી. કરેક્ટ? આથી ખ્રિસ્તે જગતમાં પ્રવેશ કરતા કહ્યું હતું. આથી ખ્રિસ્તે જગતમાં પ્રવેશ કરતા કહ્યું હતું. તે બલિદાન અને નૈવેદ્ય ઈચ્છ્યા નહોતા. ઈસુ એ પિતા જોડે વાત કરે છે. ઓકે. ઈશ્વર પિતાને કહે છે કે તે તે કદી બલિદાન અને નૈવેદ્ય ઈચ્છ્યા નહોતા. બલિદાન કે નૈવેદ્ય તે ઈચ્છ્યા નહોતા. પછી એક શરીર મારે માટે તૈયાર કર્યું છે. ઈસુ એ ઈશ્વર પિતા જોડે વાત કરે છે કે તે એક શરીર મારે માટે તૈયાર રાખ્યું છે. ઈસુ ઈશ્વર પિતાને કહે છે કે તું બલિદાનોથી તો રાજી નહોતો, તે મારા માટે એક શરીર તૈયાર રાખ્યું છે. સુનીતા આગળ વાંચો. આહુતિથી કે પાપના નિવારણ માટેના બલિઓથી તું પ્રસન્ન હતો. આહુતિ કે બલિઓથી તું પ્રસન્ન નહોતો. ત્યારે મેં કહ્યું, હા, હે ઈશ્વર, ગ્રંથમાં મારે વિશે લખ્યા મુજબ ઈસુ ઈશ્વર પિતાને કહે છે ગ્રંથમાં મારે વિશે લખ્યા મુજબ આ હું તારી ઈચ્છાનો અમલ કરવાની હાજર છું. હું તારી ઈચ્છાને અમલ કરવા માટે હાજર છું. એટલે આ વચન આપણને શું બતાવે છે કે ઈસુ સ્વર્ગમાં છે પણ હવે એ પિતાની આજ્ઞાને માન આપવા માટે તૈયાર છે કે તે મારા માટે એક શરીર તૈયાર રાખ્યું છે, ખોરિયું તૈયાર રાખ્યું છે, હું એમાં જવા તૈયાર છું. પ્રેમની પરાકાષ્ઠા, સર્જનહાર, આજ્ઞાંકિત પુત્ર બની ગયા અને કહે છે હું તૈયાર છું. હિબ્રુ 9:12.
એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને પરમ પવિત્ર ધામમાં પરમ પવિત્ર ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. એક વારકો પ્રવેશ કર્યો છે. કોણે? ઈસુએ સ્વર્ગમાં એક વારકો પ્રવેશ કર્યો છે. તેઓ પોતાની સાથે બકરા અને વાછડાનું નહીં, તેઓ પોતાની સાથે બકરાનું કે વાછડાનું નહીં, પણ પોતાનું લોહી પણ પોતાનું લોહી લઈ ગયા છે. લઈ ગયા છે. ઈસુ જ્યારે ઉપર ગયા ત્યારે એ બકરાનું પ્રાણીનું લોહી લઈને નથી ગયા, પોતાનું લોહી લઈને ગયા છે. કારણ કે પ્રાણીઓના બલિદાનથી ઈશ્વર પિતા ખુશ નહોતા, પ્રસન્ન નહોતા, તો એ આપણા પાપો માટે પોતાનું લોહી લઈને ગયા છે. પછી અને આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી છે. આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરશે. કરી છે કરશે. કરી છે. હવે પૃથ્વી પર રહ્યા નાની મોટી કોઈ તકલીફ, કોઈ સમસ્યા, કોઈ પ્રલોભન, કોઈ કસોટીનો સામનો કરવાનો આવે, પણ જો આપણા સ્મરણમાં આ વચન હોય કે એમણે મારા માટે મુક્તિ તૈયાર રાખી છે, આપણા જીવનનો એક અભિગમ ન બદલાય છે? તકલીફ, કસોટી, સમસ્યા પૃથ્વી પર છીએ. હમણાં કીધું ને કે આપણે પૃથ્વી પર મુસાફરો છીએ. એ મુસાફરીમાં નાનું મોટું કંઈક આવ્યું, પણ એન્ડ રિઝલ્ટ શું છે? તો કે મુક્તિ. ફરીથી છેલ્લું વાક્ય વાંચો. અને આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી છે. આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી દીધી છે. તેમ ખ્રિસ્ત પણ બધાના પાપોને હરી લેવા માટે તેમ ખ્રિસ્ત પણ બધાના પાપો હરી લેવા માટે એક જ વાર અર્પણ થયા. એક જ વાર અર્પણ થઈ ગયા. અર્પણ થઈ ગયા. એક જ વાર કા અર્પણ થઈ ગયા. અને તે બીજી વાર પાપોનું નિવારણ કરવા નહીં. બીજી વાર સેકન્ડ અરાઇવલ છે, બીજી વાર આવવાના છે, વાદળ પર આરૂઢ થઈને આવવાના છે, પણ બીજી વાર પાપના નિવારણ માટે નહીં, પણ પોતાની પ્રતીક્ષા કરનારાઓને મુક્તિ અર્પવા માટે પ્રગટ થશે. પોતાની પ્રતીક્ષા કરનારાઓ માટે, બધા માટે નહીં. આ વચન આજે સમજી લો. જે એમની પ્રતીક્ષા કરે છે, વચન કહે છે કે ઈસુની પ્રતીક્ષા કરનારાઓ માટે આવશે. બીજી વખત પાપની માફી આપવા માટે નહીં આવે. એકવાર આવ્યા, પાપની માફી આપણને મળી ગઈ, એના લોહીમાં આપણા પાપ ધોવાઈ ગયા. હવે સેકન્ડ ટાઈમ આવશે ત્યારે એ આપણને ઉપર લઈ જવા માટે આવશે. અને વચનમાં કહે છે 2 જણ હશે, એકને લેવામાં આવશે, બીજાને નહીં. 2 બાઈઓ દળતી હશે, એકને લેવામાં આવશે, બીજીને નહીં. જેણે ઈસુની પ્રતીક્ષા કરી છે, જેણે ખીણને વચનોથી ભર્યું છે, જેણે પર્વતો અને ડુંગરોને સપાટ બનાવ્યા છે, જેણે ખરબચડી જમીનને સીધી બનાવી છે, ઈસુને કેન્દ્રમાં રાખીને જેણે કર્મો કર્યા છે, જીવન જીવ્યું છે. કર્મો, પ્રવૃત્તિઓ એ કેટલી પ્રભુની નજીક લઈ જાય છે કે દૂર લઈ જાય છે? આત્મમંથન, સેલ્ફ એક્ઝામિનેશન. આગળનું વાંચો. એની પ્રતીક્ષા કરનારાઓને મુક્તિ અર્પવા માટે પ્રગટ થશે. હા, સેકન્ડ ટાઈમ આવશે ત્યારે એની જે પ્રતીક્ષા કરતા હશે, એની રાહ જોતા હશે, એના વચનોમાં હશે, એના વચનોમાં સ્થિર હશે, એમાં શ્રદ્ધા રાખી હશે, એ લોકોને મુક્તિ આપવા માટે આવશે. મુક્તિ માટે ઈસુએ ભરપૂર કિંમત ચૂકવી દીધી છે. આપણને વચન અનુસાર મુક્તિ મળી ગઈ છે. આપણું મૂળ વતન સ્વર્ગ છે. જો હવે આપણે પૃથ્વી પરના જીવનમાં જો એ ઈસુમાં શ્રદ્ધા નથી રાખતા, વચનોમાં નથી, તો છેવટે ઈસુ આવશે અને જોશે કે આપણે એની પ્રતીક્ષા નથી કરી. આપણે તો આપણા માન, મોભા, પૈસા, બંગલા, ગાડી, દેખાવ, જીમમાં જવાનું, મસલ્સ બનાવવાના,
પ્રભુ કહેશે કે તારા જીવનમાં હું તો હતો જ નહીં. આંખો બંધ કરી. ઈસુ તમારો આભાર માનીએ છે કે તમારું આગમન બીજી વાર થવાનું છે. અને પૈગંબર યશાયા શીખવે છે, બતાવે છે કે ઈસુ એનું આગમન પ્રભુની જન્મ જયંતિ જ્યારે ઉજવણીનો સમય આવ્યો છે ત્યારે એ વચન અનુસાર બહારનો ભબકો નહીં, બહારનો દેખાવ નહીં. ઈસુ યોહાન 14:14 તમે કીધું છે કે મારી પાસે મારા નામમાં તમે માંગશો એટલે હું તમને આપીશ. ઈસુ આજે તમારા પવિત્ર નામમાં તમારી પાસે માંગીએ છે કે તમારું સેકન્ડ અરાઇવલ થાય ત્યારે એ તમારી પ્રતીક્ષા કરનારાઓના લિસ્ટમાં અમારું નામ હોય. અમે અમારું જીવન હવે પછીનું જીવન એ રીતે જીવીએ કે જેમાં પર્વતો અને ડુંગરોને સપાટ બનાવીએ, ખીણને ભરીએ, ખરબચડા રસ્તાને સપાટ બનાવીએ. ઈસુ તમારી પાસે તમારા પવિત્ર નામમાં આ કૃપા માંગીએ છે. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. આમેન. આમેન. આમેન.